વહાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલની કથામાં સ્વામીએ એમ વાત કરી છે, બીજે જીવ ક્યાંય અટકતો નથી હો, ને મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજના ચરિત્ર દીઠા હોય, સાંભળ્યા હોય તો કેમ લખતા અટકે છે? સ્વામી બોલ્યા, એક ઘોડાનો પગ ભાંગ્યો હતો, તે તોડીને ઊભો હતો. વૈદ્યને દેખાડ્યો. વૈદ્ય કહ્યું, અને સ્વપ્ન થયું છે, વાંધો નથી. પછી બહે ઘોડા સાબદા કર્યા ને તોપોના અને બંદૂકોના ભડાકા કરવા માંડ્યા, એટલે ચમકશે ચમકો, અને એની સાથે એ ઘોડો દોડવા લાગ્યો. પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂકીને બોલ્યા, કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા નથી, એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ 3જું ફૂલ હતું તે બ્રહ્મચારી અચિંત્યાનંદજીને દીધું. પછી રઘુવીરજી મહારાજ જે કહ્યું છે, સ્વામી પારસા કે શું? એટલે ઈશારાથી સમજી ગયા એમ કહી પછી જમવા પધાર્યા. હવે રઘુવીરજી મહારાજે પ્રશ્નમાં વાત એવી કરી કે લીલા ચરિત્રો દીઠા હોય, સાંભળ્યા હોય તો કેમ અટકે છે, એમ વાત છે. હવે પછી ગાદી ઉપર 3 ચંપાના ફૂલ એની વાત આવી. હવે એના અનુસંધાને વિસ્તારપૂર્વક કથા આજની લેવી છે. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અંતર્ધાન પછી ધર્મપરાયણ, ધર્મ ધુરંધર આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ બધા જ સંતો વગેરેને તેડાવીને વડતાલમાં છાવણીના રૂપે સભાઓ ભરતા, શ્રી હરિના દિવ્ય ચરિત્રનો મહિમા કહેતા, પુરુષોત્તમપણાની અને સર્વોપરિતાની વાતો કહેતા, અક્ષરધામના અધિપતિ શ્રી હરિના દિવ્ય સ્વરૂપમાં તલ્લીન બની બધા સંતો અને હરિભક્તો આ કથાનો દિવ્ય અનુભવ કરતા, લાભ લેતા. એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વડતાલના સમયે પધાર્યા હતા. ત્યારે આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજે સ્વામીને વાતો કરવાનું કહ્યું, અને ગુણાતીતાનંદ સ્વામીએ લક્ષ્મીનારાયણ દેવના ઊંચા મનોહર વિશાળ સભા મંડપમાં સંતો ભક્તોની ભરચક સભામાં આચાર્ય મહારાજની આજ્ઞા અનુસાર શ્રી હરિની સર્વોપરી રૂપ સ્વરૂપની ઉપાસનાની વાતો કરી. સ્વામીની વાતો સાંભળીને શ્રોતાજનોના હૃદય શ્રી હરિના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપની નિષ્ઠાથી રંગાઈ ગયા હતા. તે દિવસે કથાની સમાપ્તિ પછી રઘુવીરજી મહારાજ તેમના બંગલે શ્રીજી મહારાજની પ્રસાદીની ગાદી ઉપર બિરાજ્યા હતા, અને સર્વ સંતો બ્રહ્મચારીઓ તથા હરિભક્તો ત્યાં આવીને બેઠા. તે વખતે રઘુવીરજી મહારાજે પોતાની ગાદી ઉપર પડેલા ગુલાબના 3 ફૂલ અનુક્રમે ગોઠવી સભા સમક્ષ જોઈ કહ્યું, કેટલાક આ ફૂલ સુધી પૂગે છે, કેટલાક આ બીજું ફૂલ, આ ફૂલ બીજા ફૂલ સુધી પૂગે છે,
પણ આ ત્રીજા ફૂલ સુધી તો કોઈ પૂગતું જ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તે ત્રીજું ફૂલ તેમની પાસેથી લઈ જુનાગઢના વિદ્વાન બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી તરફ ફેંક્યું. ત્યારે શ્રી રઘુવીરજી મહારાજ બોલ્યા, સ્વામી પારસાવ્યા કે શું? એટલે કે અંતનું જાણી ગયા કે શું? પરંતુ તે મર્મનો ભેદ સભામાં બેઠેલા કોઈ સમજી શકા નહીં. ગુણાતીતાનંદ સ્વામીને તો ઉપાસનાના ભેદ સમજાવી સર્વોપરી પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસના સૌને સમજાવવાનું ધ્યેય હતું. કેટલાક મહારાજને પ્રથમ પુષ્પ જેવા સમજે, કેટલાક બીજા પુષ્પ જેવા સમજે, પરંતુ અક્ષરધામ અને તે ધામના પતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે સ્વયં શ્રીજી સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામ્યા છે એ રહસ્ય કોઈ સમજતું ન હતું. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના સર્વોપરી સ્વરૂપના પ્રત્યેક રૂપ ત્રીજું પુષ્પ બ્રહ્મચારી અચિંત્યાનંદજીને આપ્યું. આચાર્ય મહારાજ સ્વામીના એટલે કે ગુણાતીતાનંદ સ્વામીના આ સૂચનનો મર્મ સમજી ગયા. આ પ્રસંગથી મહાબુદ્ધિશાળી આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ એકાંતમાં બેસી વિચાર કરવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કથા પ્રસંગો દરમિયાન કહેલી શ્રી હરિના સર્વોપરી સ્વરૂપની વાતો તેમના જીવનમાં ઉતરી હતી. તેથી તેમને લાગ્યું કે શ્રી હરિના અતિ દિવ્ય અને વિવિધ પ્રકારના ચમત્કારી ચરિત્રોના વિસ્તૃત વર્ણનવાળો એક મહાગ્રંથ એક પણ ગ્રંથ નથી. માટે સર્વ અવતારોના કારણ એ શ્રી હરિના શુભ ચરિત્રોથી યુક્ત એવો મહાન ગ્રંથ કેવી રીતે તૈયાર થાય? જો શ્રી હરિની ઈચ્છા હોય તો શ્રોતા અને વક્તાજનોના આત્યંતિક કલ્યાણભૂત સદગ્રંથ અદ્ભુત સદગ્રંથ રચી શકાય. રઘુવીરજી મહારાજ એમ કહે છે કે શ્રી હરિની ઈચ્છા હોય તો શ્રોતાઓને અને વક્તાઓને આત્યંતિક કલ્યાણભૂત અદ્ભુત ગ્રંથ વક્તાના જનોના આત્યંતિક કલ્યાણ માટે અદ્ભુત ગ્રંથ રચી શકાય. તેટલામાં જ સદવિચારમિતિ કુર્વતી તસ્મિન પ્રીત એવ તદાશય વેત્તા શ્રી હરિ નિજ વિધિ પ્રસિદ્ધાય સ્વીય દર્શન મદાનરૂપ તસ્મૈ કલ્પતરુ અધ્યાય 1 સ્કંધ 1 અધ્યાય 11 અને શ્લોક 6. આ પ્રમાણે સદવિચાર કરતા પોતાની આજ્ઞામાં તત્પર શ્રી રઘુવીરજી મહારાજને તે સમયે અતિ પ્રસન્ન થયેલા તેમના સંકલ્પને જાણનારા શ્રી હરિએ દર્શન આપ્યા. ઓહો વાહ! એટલે રઘુવીરજી મહારાજે તેમની સ્તુતિ કરી. હે પરમાત્મન, કેવળ કરુણાથી જ મનુષ્ય શરીર ધારણ કરનારા તમો સત્ય, શૌચ, વાત્સલ્ય, ઔદાર્ય આદિ અનેક ગુણાલંકૃત અક્ષરાદિ મુક્તોએ સર્વદા પ્રાર્થનીય છો. આવી રીતે સ્તુતિ કરીને શ્રી હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન કરતા તે મૂર્તિમાં એકાગ્ર વૃત્તિ રાખીને તે મૌન થઈ ગયા. મૌન મોટી તાકાત છે, મૌન મોટું બળ છે. મૌન એક અદ્ભુત કાર્ય કરવાની શક્તિને ધારણ કરે છે. તે સમયે માધુર્યના ધામરૂપ
જેમના વચનો છે તે સર્વ અવતારના કારણ ગુણસાગર અક્ષરાધિપતિ ભગવાને શ્રી રઘુવીરજી મહારાજ ઉપર પ્રસન્ન થઈને કહ્યું. શ્રી હરિકૃષ્ણ મહારાજ કહે છે, હે પુત્ર, તમોએ સ્તુતિ કરી મારા ઐશ્વર્યનું વર્ણન કર્યું તે સત્ય છે. શિષ્યોના જે ધર્મ હોય તે ધર્મમાં તેમને સદા પ્રવૃત્ત કરવા તમે મારી આજ્ઞા પાડી રહ્યા છો. તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. સર્વ અવતારોના અવતારી મારા સ્વરૂપનો તમો આ લોકમાં સૌને નિશ્ચય કરાવો છો. તેથી આ લોકમાં જેવા તમે મને અતિ પ્રિય છો તેવા બીજા કોઈ પ્રિય નથી. હે બુદ્ધિશાળી રઘુવીરજી, તમે વરદાન માગો. તમારા મનમાં જે ઈચ્છા હશે તે હું તમને આપીશ. વાહ પ્રભુ વાહ! ધન્ય છે રઘુવીરજી મહારાજને. અને પ્રભુને આપણે ધન્યવાદ કેમ આપી શકીએ? પ્રભુ આ સેવક તમને બે હાથ જોડીને એમ કહેશે, એટલું જ કહેશે, મહારાજ તમે બહુ કૃપા કરી રઘુવીરજી મહારાજ ઉપર. તમે એને ઈચ્છિત વરદાન માગવાનું કહ્યું. શ્રી હરિનું આવું અમૃતમય વચન સાંભળીને શ્રી હરિ પ્રસન્ન છે એમ જાણી શ્રી રઘુવીરજી મહારાજ બંને હાથ જોડી શ્રી હરિ કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા, હે હરિ, સમગ્ર સુખ સાગર નિર્દોષ તમારા ચરણારવિંદની સેવા સિવાય બીજું કાંઈ પણ હું ઈચ્છતો નથી. સર્વ અવતારના અવતારી તમે મને પ્રત્યક્ષ મળ્યા પછી વિદ્વાન પુરુષ બીજા વિષયોને કેમ ઈચ્છે? છતાં પણ તસ્માદ યદા ત્વમનું મયી પ્રસન્નો મદ્યાચિતમ દેહી તદા વરમ મે યથા પરત્વમ પુરુષોત્તમત્વમ તવાવતારીત્વ મનનમ્યતુલ્યમ તથૈવ તદ્વર્ણન યુક્તમગયમ ત્વદીય લીલા ગ્રંથનો પ્રપનામ ગ્રંથ ગ્રંથમ ચિકીર્ષામિ મનોરથમ મે ત્વયિમ દયાબ્ધે સફલી કુરુ ત્વમ. હરિલીલા કલ્પતરુ સ્કંધ 1 અધ્યાય 13 અને શ્લોક 9 થી 10. હે હરે, 9 અને 10 શ્લોક. હે હરે, જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તો આપના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપ કે જેની તુલનામાં બીજા કોઈ ન આવે તેવું આપનું અવતારી સ્વરૂપ મને તે સ્વરૂપની દિવ્ય લીલાની ગૂંથણી વાળો સર્વોત્તમ ગ્રંથ રચવાની મારી ઈચ્છા છે. હે કરુણા સાગર, હે દયાના નિધિ, મારી ઈચ્છા પરિપૂર્ણ થાય એ વર મને આપો. શ્રી રઘુવીરજી મહારાજની આ પ્રાર્થના સાંભળી અમૃતમય દ્રષ્ટિ કરતા શ્રીએ કહ્યું, હે રઘુવીર, તમે મારા ચરિત્રોથી યુક્ત ગ્રંથ રચો. મારી આજ્ઞાથી તમોએ રચવા ઈચ્છેલો ગ્રંથ અર્થ ગૌરવવાળો સર્વોત્તમ અને મધુર બનશે. સંસાર રૂપી તીવ્ર રોગથી પીડા પામેલા જનોને તે ગ્રંથ ઔષધ રૂપ થશે. હે પુત્ર, તમારા શુદ્ધ ચિત્તમાં મારા વિવિધ પ્રકારના ચરિત્રો સ્ફુરશે. મારા અનુગ્રહથી તમો સર્વજ્ઞતા કે જે બીજાને દુર્લભ છે તે તમે પામશો. અત્યંત પ્રસન્ન થયેલા શ્રી રઘુવીરજીને આ પ્રમાણે કહીને અતિ સ્નેહથી બાથમાં લઈને ભેટા, પુષ્પના હાર આપ્યા અને વૃક્ષ સ્થળમાં ચરણ કમળ મૂક્યા.
સર્વતંત્ર, ભક્તના હિતમાં સદા તત્પર શ્રી હરિ રઘુવીરજી મહારાજ ઉપર અનુગ્રહ કરી તેમને વરદાન આપી તત્કાળ અંતર્ધાન થયા. ગ્રંથ રચવાની આજ્ઞા મળી ગઈ. રઘુવીરજી મહારાજ ગ્રંથ રચે. વિશેષ કથા આપણે નેક્સ્ટ ક્લિપમાં જોઈશું. અહીંયા આપણે એટલી જ વાત કરવાની છે કે સ્વામીની વાતોમાં આવ્યા 3 ફૂલ અને અચિંત્ય બ્રહ્મચારી દીધું. રઘુવીરજી મહારાજ પારસા એના એટલાના એ પ્રસંગને અનુરૂપ આ હરિલીલા કલ્પતરુ ગ્રંથની ઉત્પત્તિ થઈ. એ પ્રસંગ આખો આપની સમક્ષ ભગવત કૃપાથી આ સેવક તમારી પાસે એટલો પ્રસંગ મૂકી શકાશે. આમાં જે કાંઈ છે એ શ્રી હરિની કૃપા છે. સેવકનું કશુંય કાંઈ નથી, કશુંય કાંઈ નથી. જે કાંઈ છે તમને દરરોજ દિન પ્રતિદિન મળે છે એ તમે એને સમજો શ્રી હરિ કૃપા પ્રસાદ. બાકી અમારું કશું કાંઈ છે નહીં. જય સ્વામિનારાયણ.